અત્યારે ઉમેદવારી કરવા જઈ રહ્યા છે, શું કહેશો? આજે નડિયાદ મહાનગરની પ્રથમ વખત નગરપાલિકામાંથી મહાનગર બન્યું છે અને મહાનગરના 13 વોર્ડના 52 ઉમેદવારો આજે એક સાથે ઉમેદવારી પત્ર ભરવા જઈ રહ્યા છે. એટલો ઉત્સાહ દેખાઈ રહ્યો છે કે પ્રથમ વખત મહાનગર બની રહ્યું છે અને આટલા 52 ઉમેદવારો એક સાથે ફોર્મ ભરી રહ્યા છે. આવનારા સમયમાં અમે મહાનગરનો આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબના અને ગુજરાતના મુખ્યમંત્રી માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના નેતૃત્વમાં જે પ્રકારે વિકાસ થઈ રહ્યો છે એ જોતા નડિયાદ મહાનગરમાં 52 ઉમેદવારો ભારતીય જનતા પાર્ટીના જીતશે. નડિયાદના નગરજનોનો એટલો ઉત્સાહ છે કે મહાનગરમાં પ્રથમ વખત સ્પષ્ટ બહુમતીથી કેસરીઓ લહેરાશે. એ જ પ્રકારે આજે તમામ નડિયાદના નગરજનો સાથે અમારા 52 ઉમેદવારો, નડિયાદના સિનિયર ધારાસભ્ય માન્ય પંકજભાઈ દેસાઈ અને સૌ અમારા સંગઠનના હોદ્દેદારો સાથે આજે નડિયાદ મહાનગરના 52 ઉમેદવારો ઉમેદવારી પત્ર ભરવા જઈ રહ્યા છે. મને વિશ્વાસ છે કે નડિયાદમાં મહાનગરમાં ભગવો લહેરાશે. સાથે સાથે ખેડા જિલ્લાની જિલ્લા પંચાયતની 42 સીટો, 9 તાલુકા પંચાયતની 174 બેઠકો, ખેડા જિલ્લાની 4 નગરપાલિકાની 74 બેઠકો અને બંને નગરપાલિકાની મહેમદાવાદની 3 અને મહુધાની 1 એમ બાય ઇલેક્શન કુલ મળીને 374 ઉમેદવારો ખેડા જિલ્લામાં આજે ઉમેદવારી પત્ર ભરવા જઈ રહ્યા છે. ખૂબ ઉત્સાહ સાથે ખેડા જિલ્લામાં અમારા ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો મોટી સંખ્યામાં શુભેચ્છકો સાથે, સમર્થકો સાથે જ્યારે ઉમેદવારી પત્રક ભરવા જઈ રહ્યા હોય ત્યારે મને વિશ્વાસ છે કે ખેડા જિલ્લામાં તમામ સંસ્થાઓમાં ભારતીય જનતા પાર્ટીનો ભગવો લહેરાશે અને તમામ ઉમેદવારોને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું. પંકજભાઈ, આજે નડિયાદ કોર્પોરેશનની પહેલી વાર જે ચૂંટણી થઈ રહી છે, 52 ઉમેદવારો ફોર્મ ભરવા જઈ રહ્યા છે, શું કહેશો? સૌપ્રથમ તો અમારા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ શ્રી જગદીશભાઈ પંચાલ સાહેબ, અમારા માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, અમારી ભારતીય જનતા પાર્ટીની સમગ્ર ટીમ, ખેડા જિલ્લાની ભારતીય જનતા પાર્ટીના પ્રમુખશ્રી અને ખેડા જિલ્લાની ટીમ, નડિયાદ શહેરની ટીમ અને આજે 52 કાઉન્સિલરો જેને આજે ઉમેદવાર તરીકે ભારતીય જનતા પાર્ટીએ જાહેર કર્યા છે, ત્યારે હું એટલું કહીશ ચોક્કસપણે કે આ જે ટીમ મૂકી છે એ બિલકુલ સક્રિય ટીમ મૂકી છે અને સક્રિયતાથી વોર્ડમાં કામગીરી કરે અને મારા સુધી પ્રશ્ન ના આવે એવી ટીમ ભારતીય જનતા પાર્ટીએ મૂકી છે. એટલે સૌપ્રથમ તો હું તમામ અમારા વડીલોને અભિનંદન આપું છું કે અમને આવી ટીમ એમણે ઉમેદવાર તરીકે આપી છે અને અમારો ગોલ એવો રહેશે કે આ 52 ઉમેદવાર જીતે એવો અમારા સંપૂર્ણ પ્રયત્નો છે અને અમે જીતાડીશું જ. અને એ પણ કહું કે આ નડિયાદનો વિકાસ આજે 20 વર્ષ પહેલાં નડિયાદ શું હતું અને આજે નડિયાદ શું છે એ લોકો જાણે છે. અને છેલ્લા 1.5 વર્ષની અંદર કોર્પોરેશન બન્યા બાદ જે વિકાસના કામો મંજૂર થયા છે એ પ્રગતિ હેઠળ છે. તો આવનારા દિવસોની અંદર અત્યારે નવું બજેટ પણ ગયું અને નવા બજેટ પછી આ જે નડિયાદ બનવા જઈ રહ્યું છે એ નડિયાદ એ એક બહુ જ સુંદર રહેવાનું મોટું શહેર બનશે અને સાથે અહીંયા બુલેટ ટ્રેનનું સ્ટેશન પણ છે. આ નડિયાદનું રેલવે સ્ટેશન પણ નવું થવાનું, નડિયાદનું બસ સ્ટેશન પણ નવું થઈ રહ્યું. તો આ બધું જ કુલ મળીને ભેગું કરીએ તો એટલા મોટા પ્રોજેક્ટો છે જેના લીધે પ્રજાને ખબર છે કે પ્રજા કોણ કામ કરે છે અને કોણ કામ નથી કરતું, કોણ વાર્તાઓ કરે છે અને ખાલી સોશિયલ મીડિયા ઉપર એક્ટિવ રહી
અને પોતે કરાવતા હોય એવા જે પ્રયત્નો કરે છે એ તમામ લોકોને આ નડિયાદની પ્રજા જડબાતોડ જવાબ આપવાની છે એવું ક્લિયર કટ દેખાઈ રહ્યું છે. અને અમારી 52 જણની ટીમ સંપૂર્ણ એક બનીને નેક બનીને ભારતીય જનતા પાર્ટીને વફાદારીથી બધા 52 ઉમેદવાર જીતે એવા સૌ કાઉન્સિલરો પ્રયત્ન કરવાના છે. ઓકે ગૌતમ આમાં અહીંયા જોજો. પકડો આપો અને આમ ઉપર કિનાભાઈ થોડા આમાં